સાથે હું આપ સૌ કોઈની મુલાકાત કરવા જાઉં છું, જેમની મુલાકાત લેવા માટે દિશા ન્યૂઝ જ્યારથી મારું કહેવાય કે મારું પોતાનો સોપાન મેં શરૂ કર્યો ત્યારથી દિલથી મારી ઈચ્છા હતી કે એમની એક મુલાકાત લઉં, ઇન્ટરવ્યૂ લઉં અને સૌ દર્શક મિત્રો સુધી પહોંચાડું. કારણ કે જે વ્યક્તિ સાથે હું આપણી મુલાકાત કરવા જઈ રહી છું એમની પાસેથી જેટલું જાણીએ એટલું ઓછું છે. આપણી સાથે છે સુરતથી ખાસ પધારેલા ડૉક્ટર મુકુલ ચોકસી. મુકુલભાઈની જો વાત કરું, એમનો કદાચ પરિચય હું આપવામાં નાની પડું, પરંતુ મારા પિતા તુલ્ય અને મુકુલભાઈની વાત કરતો જાણીતા સાયકિયાટ્રિસ્ટ, સેક્સોલોજિસ્ટ, લેખક, જેટલી વાત કરું એટલી ઓછી છે ને. આજે મારું પોતાનું સદભાગ્ય છે કે મુકુલભાઈ સાથે મને ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો છે એમનો. મુકુલભાઈ સ્વાગત છે દિશા ન્યૂઝમાં. જી નમસ્તે દિશા. એક તો હું દર્શકોને કહી દઉં કે દિશા આટલું બધું કહે છે મારા વિશે, પરંતુ આજથી લગભગ 20 વર્ષ પહેલાં વધારે સર એટલે લગભગ 30 વર્ષ પહેલાં 32 વર્ષ પહેલાં દિશા બહુ નાની હતી અને ત્યારે અમે સાથે કામ કર્યું છે અને એને બહુ તેજ પત્રકાર તરીકે 3 દાયકાથી ઓળખું છું અને ધીમે ધીમે પ્રગતિ મેં જોઈ છે. ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ, ખૂબ જ સૂઝબૂઝ સાથે એનું પત્રકારિતાનું કામ કરે છે. તો થેન્ક યુ દિશા. વલસાડના સૌ દર્શકોને પણ મારા પ્રણામ. જી સર, મહત્વનો મુદ્દો અત્યારે જો વાત કરું, મેન્ટલ હેલ્થની વાત કરીએ. આજે એવું નહીં કે વલસાડ, સુરત, દક્ષિણ ગુજરાત, સર સમગ્ર વિશ્વમાં આને લઈને ઘણા લોકો વેદનાઓ વેઠી રહ્યા છે. અને વાત કરું તો સુસાઇડ, આત્મહત્યાના કિસ્સાઓ સર વધી રહ્યા છે. શું કહેશો સર? અને એની માટેના પરિબળો, સોશિયલ લાઈફ જે છે, મોબાઈલ, કે આપના માટે આપ શું કહેશો? જી, એક જમાનો હતો કે જ્યારે આત્મહત્યાઓ માત્ર 55-60 વર્ષથી ઉપરના લોકો જ કરતા હતા અને વધારે મહિલાઓ આત્મહત્યા કરતી હતી. ધીમે ધીમે સમય બદલાયો અને મિડલ એજના લોકો આત્મહત્યા કરવા માંડ્યા. મહિલા અને પુરુષો સરખી માત્રામાં કરવા માંડ્યા. ફરી એક કાળ બદલાયો અને યુવાનો અને પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ. એક ચોથો તબક્કો આવ્યો કે જેમાં પ્રેમથી બંધાયેલા મા બાપ અને સંતાનો એક સાથે સમૂહ આત્મહત્યા કરવા માંડ્યા, અથવા તો એક વ્યક્તિ પોતે અન્યનું મર્ડર કરીને પોતે આત્મહત્યા કરી લીધી અને એક્સટેન્ડેડ સુસાઇડ કહેવાય છે. એટલે કે એ પોતાના પરિવારને પોતાના સ્વ સાથે જ ગણે છે અને એ રીતે તમામે તમામ 2, 4, 6 જણા એક સાથે આત્મહત્યા કરે. તો આટલા તબક્કાઓ મેં મારે 40 વર્ષની કરિયરમાં જોયા. છેલ્લે આપણે અહીંયા સુધી આવી ગયા કે સમૂહ આત્મહત્યા કરી નાખી.